हेलो हेलो बोलिए श्री खोड़ियार माता की, बोलिए श्री महाकाली माता की। हे मारा गोगा देवनी जय। અમુક લોકોને લાગે છે કે અમુક લોકોને લાગે છે એક્ચ્યુઅલી આમનો પતિ ગયો। અરે ના ના વાલા, હવે તો પ્રોગ્રામ ચાલુ થાય છે। સરકારે આ રીધમ जय माता दी। हेलो 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 तो पहला तो मारे बधाने जय माताजी। आ बाजू मारा भाई बद्दा, मारा भाई जय माताजी बोलो, जय माताजी। पहले बाजू मारा भाई जय माताजी। दीपक तू बोले जय माताजी। वाला हाथ करो, हाथ ने तो मने हाजरी चालू थी। हाथ करो एक बार जय बोलो પછી મજા પાડો। જોરદાર ડાયલોગ બોલો, બધા હાથ ઊંચા કરજો બહેનો, ખાસ નાનો છોરો હમણે બૂમ પાડશે। બોલીએ શ્રી ક્ષત્રિયવીર ભાતીજી મહારાજ की। અલે મજા ન આવી। અમે શું લેવા આવ્યા કે નાના આંબલિયા સાકરિયામ જીએ ને તો બૂમ પડે ને આજુબાજુ આવેલા બધા જ ગામના આવે અને મજા આવે। બાકી અમને ફફડું ચાલુ। बोलो श्री क्षत्रियवीर भातीजी महाराज की। हाँ आ बाजू में વધારે અવાજ આવ્યો પણ આય મારા ભાઈ છે એટલે ખોટું કહેવાય નહીં કે અમુક લોકોને એવું લાગેલું કે એક્ચ્યુઅલી આપનો પતિ ગયું તો ના ના વાલા પતિયું નથી। હવે તો અમારું ચાલુ થયું છે અને હા જેને એમ લાગतेલું કે આમનો પતિ ગયું તો અમારું કઈથી પતે વાલા અમારા માથે તો સુરા ક્ષત્રિયવીર ભાતીજી નો હાથ છે। બોલો શ્રી ભાતીજી महाराज की जय। અને બે વાર તો ભૂલ્યા પડ્યા વાલા, એક વાર જતા રહ્યા વંદેલી અને બીજી વાર કઈ જતા રહ્યા મેથાણ। અને સોર આવે એમ કરી મારવાના હતા પણ દીપકને ઓળખી જા એટલે બચી જા। અમારે ઘણું કોમ હતું પણ અમારા આયોજક અને અમારું ગ્રુપ પોતાનું ગોગાડ યુવક મંડળ અને અમારી પોતાની રીધમ અમારા ઘરના જેવું સાહેબ એટલે અને અમારું પોતાનું ગ્રુપ એટલે કોમ ઘણું બધું હતું પણ ગઈ સાલ આવેલા જે તમારો પ્રેમ હતો ને આજે એ પ્રેમ છે આજ તો વધાર તમારા મોઢા જેવું તો મને રડું આવી જશે। એટલો બધો પ્રેમ તમે કેમ નહીં આવ્યા। જોજો બાઈક વાળા જોજો મારા ભાઈ કઈક પડી નહીં જતા। તો ખાસ તમારા લોકોનો પ્રેમ સપોર્ટ આજે અમને ફરી એકવાર મોકો મળ્યો છે અહીંયા આવવાનો। બાકી થોડું ફફડું આવે તો એમની સમજતા કે હાજરી ચાલે, ઠંડી લાગે છે અને તમે હોકારો હાલતા રહેજો મારા ભાઈ। આ બાજુ મને સારું લાગે। શું કીધું મને ફફડું ચાલુ થયું બોલવું કે તો ભૂલી જાઉં છે ને। હું ઘણું બધું તૈયાર કરીને આવું પણ પછી અને ખાસ મેં કીધું એમ થોડીક રીધમ આલ દો પછી હું ફરી ડાયલોગ મારું એટલે મને વિચારે અને હા ખાસ અગળાઓની એટલે બીક ની લાગે। એ ભાઈ લાઈ વાળા હરકુ લીજો, મારું ની બધાનું લીજો એટલે કાલજીન ભાળશે। તો આપણે
ઉમેશભાઈ નું લાઈવ ઉમેશભાઈ નું જય અંબે લાઈવ અમારા કાળુભાઈ નું લાઈવ છે સાહેબ, તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. આ બાજુ બધાના મોડા લેજો એટલે કાલે ફટાફટ જો લાઈવ વાળા ભાઈ મારો એટલો નહીં બધાનું લેજો. અને હા ખાસ તો એ હવે જેકી અમારી હંગાત આવેલો પણ અમે કઈક ભૂલે પડી અમે ખોવાઈ જો કે કઈક પડી જો એ મને ખબર નહીં પડી. દીપક કઈ જો એ પડી જો બંને કહી દો. આવેલો કે નથી આવ્યો? ના નથી લાવ્યો કે દર વખત મારી ખેંચ એમ ચાલે. હું લઈને આવું અહીં હોદી લાવું ચા પાણી કરું પછી અહીં આવીને મારી ખેંચ એવું ચાલે નહીં ચાલે. એટલે જેકીને આ વખતે હું લાવ્યો નથી, તો જેકીને લાવ્યો જ નથી કેમ કે અહીં આવીને પાછો મારી ખેંચે. ये सनेड़ो आयो लाल, ये सनेड़ो आयो. કઈ બાજુ? चकला कोई दी बात ना बने साहेब, बाजे बाज के बाद मारा कलेजा હા आई गयो छो. અલ્યા પણ હું તો તને લાવ્યો નથી, અહીં તો તું દેખાતો નથી, તો આવ્યો કઈ રીતે? घोड़ो लायो मारा भाई, હે? घोड़ा पर आयो. તું ખરેખર એકવાર ચેક કર લે, ઘોડો છે ગધેડો છે તને ખબર નહીં પડે પાછું. घोड़ो छे કી બાજુ પણ અહીં ए ગાડી. रिदम वाला भाई, एंट्री आल भाई, एंट्री बापू आया. आओ જગ્યા કરજો જગ્યા કરજો વાલા. आ गोविंदा ભલે ભલે લો લો પેલું નેસું પકડે એટલે ચૂઈ એમ નહીં થાય. ઓલી આ તો કોની જોડે આવ્યો? અરે હું એમ કહું છું કે અમે તને લાવ્યા નથી રસ્તામાં ગાડી ઊભી રાખી, તો તું આવ્યો કઈ રીતે? घोड़ो लेना आयो. કી બાજુ ઘોડો લે? મેં કીધેલું ને એને ઘોડા ગધેડાને ખબર નથી પડતી. છે કઈ ઘોડો આ બાજુ છે? घास खावा गयो मारा भाई. ઘોડો ઘાસ ખાવા જો? પણ અહીં તો ઘાસ છે એટલે ડોંગર. ઘાસ કઈ છે? घोड़ो खाई गयो घास. તો પણ ઘોડો કઈ છે? ભલે ઘોડો ઘાસ ખાઈ ગયો પણ ઘોડો છે કઈ? ओ डोबा घास खाया પછી ઘોડો ઊભો ના રે, નાહી જાય. ઘોડો નહીં જો? એ ગધેડો જશે 100%. ઘોડો તો એટલે તું ગધેડા પર આવ્યો? ઘોડા ભાઈ. ઘોડા પર? પકડવા ગયો હું જંગલમાં હાવત. હાવત તો હાથમાં આવ્યો ને હા તો આવી ગયો. ના પણ તું મને એ બધું છોડ, જેને લાવ્યા ને બધું છેટો રહો, મને બીક લાગે. તું આવ્યો કેમ લેટ ને અમારી જોડે કેમ નહીં આવ્યો? ગાડી પંચર પડી. એમ તો પછી પણ બેહી જવું જોઈએ ને અમારી જોડે. જગ્યા જંગલમાં શું કરે? 7 જણા તો ભરી લાવ્યો નોનચી ગાડી. પણ આ તો ઓમબલિયા પીપલિયા નું નામ લે ને એટલે બધા આવા તળિયો પાડે. તું જેલો કે એમ કે હજુ સુધી અમે ઘણી છે ના આવી આરતી પતિજી અહીં બધા રાહ જોવે. હું જોણું જે કી આવ્યો જ નથી. તું અહીં બેહી જાવ ને લબડાડી નાખે, લાત માર દે, મને ગુસ્સો આવે એને બેહાડ દે. ગાડી પંચર હતી એમ. तो तू के जंगल में जेलो ना, तू पाकू के जंगल में जेलो गाड़ी पंचर पर ली. भूंड भूंड बोल कई जेलो है पण એને ખબર નહીં પડે. બોલ કોણ જેલો? એ ગાડી પંચર પડી ભાઈ. तो तू के तो लोग जंगल में जेलो हूं लेवा આવાજ લાવા. आवाज વાઘ हैं વાઘ पकड़वा तो पकड़ियो नहीं વાઘનું નામ કીધું, આ ગામનું નામ આલે તો વાઘ જ બીજો. એમ ઓમળે હા કરે એમ કીધું. તો મને હું લે પકડવા તારા ખળદેલો તો મને બહુ સહાય લાગ્યો. એટલે પકડવા જેલો વાઘ ને પકડલાવે ભૂંડરું એટલે હું છે સુવર રેચડું. એને બચારાને ગમ નહીં પડે એટલે એને હાઈ લાવ્યો રીધમ તો એટલે આવી જાય ને પણ ખરેખર ઘોડા પર આવે ગધેડા ઉપર. મુકેશભાઈ ને પૂછે લે ભાઈ. અલ્યા બરાબર ઘોડો ગધેડાનું ખોટું નામ લે. તમે લેવા જેલા ને એ
પેલા ગોતેડામાં પડેલા હતા વેણી લાયો તમે કઈ મૂકીને આવતા રહ્યા? અલ્યા પણ એમે કેવું અહીં પાઈ એમ ટન તેમ કેમ જગ્યાએ ટન માર્યો છે ને મેં હવે યાર મને ભાળ્યો જ નહીં તો 7 જણા કે મને ખબર જ નહીં પડી ગયો પણ મોટી મોટી હાલે જંગલ મેં જેલો ભાગ પકડવા જેલો ચોખી રીતે કીધે ને ભાઈ અમને હંગા દયો કોતેડામ તો ઉસકી લાવ્યા બાઈક ઉપર આય 50 નું પેટ્રોલ નાખીને સાચું કે છે બચા બચા હા બોલો કઈ ફરમાઈશ છે ગાય નાખો હે કુદવા બોલો હે કુછ હા તો કુદા તમે લાવે તમે જોણો લે અમે તો દીપક ના વાલા જ છીએ આવો પણ કોઈ નાખે પણ આપણે કલાકાર નથી વાલા કોઈ બાત નહીં વાલા દવડાવી નાખો વાલા પણ ગીત કયું ગાવું કોઈ ફરમાઈશ છે પણ એને ગમ નહીં પડે તું કી દે હે સિંહ તો સિંહ તું પેલો હાર ખાઈ લે તું ઓપી જો છે ભાઈ ઓને પોણી આલાવો એ ભાઈ ખરેખર તમે વાઘ પકડવા જેલા ખાલી ખાલી અલા આવે લોકો જંગલ में તન કઈ લાવ્યો એ ભાઈ ખરેખર આયો જંગલ માં આવેલો હે એમ ને કે મને કઈક ખવડાવીને લાવ્યો પોણી પીયા કરે તો વધારે ટાઈમ લેશું નહીં આ તો જંગલ में જીન આવે ને ઓલા આ સુવર હુવર પકડ લાવ્યો ભાઈ હવે આ સુવર આવેલું છે સિંહ તો નાઠો કે ગોમનો નો મોબળે તો તમે એટલા બધા ખતરનાક છો આપ ગોમના હે પેલો સિંહ નાઠો કે ગોમનો નો મોબળે કે આયા ફેંકું છે એટલે સિંહ નાઠો આજ ફેંકું છે આવવાનું લેટ થઈ ગયું ને એટલે કૂદવું પડશે હે જરી કૂદીએ પછી પાછા ભાતીજીનું નામ લઈએ બરોબર કેવું ગાવું હમણાં જોરદાર ટ્રેન્ડિંગ ચાલે છે એમ તો દાદાના સાનિધ્યમાં છીએ ભાતીજીના સાનિધ્યમાં ટીમલે ગવાય નહીં પણ ખાસ અમારે સુવરની ફરમાઈશ હોય કઈ જો લે આ કોણે પીધું કે નહીં ઓ છોરા વાતો કરવાથી બોલાયો હો તમને એ બધા ભાળે છે ઊભો થાકી જશે અહીં આવો એટલે એમ તો દાદાના સાનિધ્ય છે અને ટીમલી ગવાય એવું છે નહીં પણ આવ સુવરને પકડ લાવ્યો તો મને મજબૂર કરી દીધો ટીમલીની 2 લાઈન ગાશું નરેશભાઈ અને ક્યું ખબર પેલું જો તેરી દવા નાચે છોરી એવું નહીં ગાવાનું તો ગવાય કે તું બોલ ભાઈ ફરમાઈશ ચાલ તો ખબર પડે ભાતીજીનું ગાય નાખ હા વાહ એટલે જ કહેતેલો સિંહ પકડવા દે તો મસ્ત ગાઉં કૂદજે આડો આડો પડી જજે પછી ખાવા પીવાનું કરીએ છીએ અમે હો પાર ખરવળે પડ દો મજા આવે છે છોરો છે ને ટાળમાં ભાળવા આવેલો છે મજા આવે છે તને મારે જેકીન મારે નુરાવે મુકાભાઈ આચીના લીધતાની તમે જોરદાર હાથે હાથે કૂદજો એટલે બધાને મજા આવે હું કીધું તમે આવતા રહેજો બધા કેમેરા ચાલુ છે તો બધાની ફરમાઈશ હોય અને મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય પણ આપણે ગાયે નહીં આપણે કલાકાર નથી પણ ઓના માટે જેકી માટે ખાસ મુકેશભાઈ માટે ગાવું હોય ત્યારે કેવું ગવાય ભાતીજી ભડાકો કરો રે ભાતીજી ભડાકો કરો રે આવેરિયોન મારો બંદૂકને ગોળી આવેરિયોન મારો બંદૂકને ગોળી ભાતીજી ભડાકો કરો રે ભાતીજી ભડાકો કરો રે આવેરિયોના રાય જેવા ટુકડા કરો આવેરિયોને ઓજી એ મારો ભલે રીઝર આ મુકલભાઈ ભલે મુકેશભાઈની મોજ
અમારે ભોલાભાઈ ની ફરમાઈશ હોય અને મારા આખા ગ્રુપ ની ફરમાઈશ હોય અને આ બધા સિંહ જેવા ભાઈઓની ફરમાઈશ હોય રેછડું થાકી જુ અરે સુવરે થાકી જુ પછી જેકી આવે એટલે ખોટું લાગશે અને અમારે જેકીભાઈ ની ફરમાઈશ હોય અને મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય આપડા કલાકાર નથી પણ ગાવશું હે સિંહ તો સિંહ કેવા આનાને આંબલિયાવાળા સિંહ કેવાય એમના ગળે હોકળ બંધાય ના ભાઈઓ મારા હાવજ કેવાય જંગલના રાજા કેવાય એમના ગળે હોકળ બંધાય ને એના ગળે હોકળ બંધાય ને આ સરકારે હું કરી દઉં મુકેશભાઈ આપણો કોલ નથી જાય એ તો કોક કરે હા હા ભલે ભલે ભાઈ તમે સુવર લાવ્યા પણ એક નંબર લાવ્યા હો તાળી રોણ્યું ખું હે કે પાળેલું છે પાળેલું છે તો પણ ઘણી છે ન કીધે તો મારું પોતાનું છે જંગલ માંથી લાવ્યા એમ કેવાની શું જરૂર છે હે ભાઈ તારું પાળેલું છે હા તો પણ તુંય જુઠ્ઠું બોલે હે માઈક છે બાળજો સાચું બોલ પાળેલું છે કે જંગલ માંથી લાવ્યો હે ઘેરથી કે જંગલ માંથી બે બાજુ સાચું બોલ એટલે હાથ માર દે બધા ભાડે છો હે એમ આવ્યા ઉડી તમે ખરેખર કઈથી એમ આવ્યા વાત બરાબર છે હેન્ડી ન આવ્યા પણ કઈથી આવ્યા ઘેરથી આવ્યા જંગલ માંથી અરે ઉડી ન આવ્યા તો તરી ન આવ્યા તરી ચાલી ગુલેટા ખાધા છે જે હમ જોઈ સુવર તું છે જેકી જેકી તું પૂછી લે ના ના હોશિયાર છે હો ભાઈ અને મજાકની વાત ઘણીથી જે તમને હણ્યા હવે આપણે લેટ થશે તો ભાતીજી માટે અને અમારે ખાસ બધાની અમારા ગ્રુપની ફરમાઈશ હોય અને મારે દાદા માટે ફરી બે લાઈન બોલ્યું હોય ભાઈ તારો આભાર તું ઘણો કૂદ્યો આવતો રહે અને બધાની ફરમાઈશ હોય અમારા ગ્રુપની ફરમાઈશ હોય આયોજકની ફરમાઈશ હોય અને દાદા માટે બે શબ્દો બોલવા હોય સાહેબ ત્યારે કેવું બોલાય કે જે દાડો મારા દાદાની સહી થઈ જાય ને વાલા બેકગ્રાઉન્ડ આવજો વાલા કે દાદા વિશે બે શબ્દો કેવા હોય કેવું તો ઘણું બધું છે પણ ટાઈમ ઓછો છે અને ફરી આપણે તમે જેના માટે આવ્યા છો આપણે એ પણ ચાલુ કરવાનું છે વચ્ચે ગેપ મળશે તો વચ્ચે બી તમને મોજ કરાવીશું અને મારા દાદા માટે અમારા ગોગા રિધમ ગોગા યોગ મંડળ વિશે બોલવું હોય ત્યારે કેવું બોલાય કે સાહેબ મારો દાદો સાહેબ કરે ને કે મારા દાદાની કૃપા થાય ને વાલા તો સમયની મારા દાદાની કૃપા થાય ને વાલા તો સમયની પણ જમાનો આવે જમાનો વગાડો સરકારી હું જમાનો આવે જમાનો બસ સાહેબ ખાલી મારા ગોગાની હોય છે તો હવે આપણે
કિશોરી પપ્પુભાઈ તરફથી 100 રૂપિયા આવે છે. બોલીએ ભાતીજી મહારાજ કી જય. વાહ. હવે ઓને આલું હું રાખું એ ભાઈ ઓને આલું હું રાખું કોને આલું 100. તો હવે ફરી વચ્ચે મોજ કરાવીશું. અમારે આ થાકી ગયું છે અને હવે મન તો ફફડું આવે છે, તમને મજા આવી છે તો એકવાર દાદાની જય બોલાડી અને પ્રોગ્રામની શરૂઆત કરીએ. હવે દાદાની એકવાર જય બોલાડીને પ્રોગ્રામની શરૂઆત કરીએ મિત્રો. બસ ભાઈ હવે એનો તમે બધા બેસી રહેજો. જો મસ્ત બોલું પણ તમારા મોઢા જોવો તો મને રડવું આવનું એમ થાય એટલે ભૂલી ગયો. અવળો ફરીને બોલી દઉં એટલે તમે બેસજો. તો ભાઈ હવે એનો બેસવું તો પડશે બરાબર. એકવાર દાદાની જય બોલો બધા દિલથી, કેમ કે અમે ભૂલી જા વાટે ભૂલે પડી. અમે દાદાની જય બોલજો પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. બોલીએ શ્રી ક્ષત્રિય વીર રાઠોડી રાજપૂત ભાતીજી મહારાજ કી ખોડિયાર માત કી મહાકાલી માત કી. બાકી મારા દાદાની સાઈન હશે ને વાલા તો જિંદગી ફાઈન થઈ જશે. બોલીએ શ્રી ભાતીજી મહારાજ કી જય. આંબલિયા સરપંચ શ્રી નાના આંબલિયાના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ એમના તરફથી 500 રૂપિયા આવે છે. અમે બોલી અને ખુશ થઈ ગયા. બોલીએ ભાતીજી કી જય. હાલો રીધમ એટલે અમે જતા રહીએ અને પ્રોગ્રામની શરૂઆત કરીએ. ચાલો ચલ તું ગીત ગાઈ નાખ બીજા 500. ગીત ગાવાનું. હા તું મેલું ગાવું ગાતા બીજા 500. ફરમાઈશ ના ફરમાઈશ ના એવું 500. એમ. આ તો ગાઈએ તેમ એ કહેવાય ને આપણે નહીં ગાઈએ એવું બને નહીં. કલાકાર નથી પણ આ તો ગાવું છે. અને હાથે હાથે લાઈવ મે આજે જસવંતભાઈ પટેલ કલાકાર નહીં ફરમાઈશ છે અને મારે ગાવું હોય ત્યારે કેવો ગવાય. રીધમ ઊભા રહેજો કે સાહેબ દિવાળી તો જતી રહી કે સાહેબ દિવાળી તો જતી રહી દેવ દિવાળી કાલે છે પણ મારો ભાતી દાદો દયા કરે ને એને રોજ દિવાળી. હા હે મારો દાદો તારું સપનું પૂરું કરશે કરશે. મારો ભાઈ તારું સપનું પૂરું કરશે. તારો લાખો વેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. રાજા રજવાડા જેવી તમારે પછી કેમ પટેલો ના રાખે ધણી રે પછી સેન્ટિંગ વાળા કેમ ના રાખે ધણી રે વાલા. દાદા અમે તારી રે દયાથી ડગલા માંડ તારે
એકાદું લાઈવ થયો છે અને જેકીભાઈની ફરમાઈશ હતી. તો મિત્રો હવે મજા આવશે તો બધા પોતપોતાની જગ્યાએ બેસજો અને જેના પણ ભાતીજીના પરણ્યાના દર્શન કરવા હોય એ આવીને દર્શન કરી શકે. કોકની ફરમાઈશ હોય તો આવા દો હો. આજ પતાઈ દી, આજ માઈક હાથમાં આવી ગયેલો છે, આવા દો. બસ વાલા બસ હે ટાઈમ ઓછો છે. હા પણ તોય હોય તો આવા દો હો. આજ પતાઈ દી. વિજયભાઈ ભાઈ તથા બહેનો ટૂંક જ સમયમાં પારણું પૂરું થશે. જેને બી દાન કરવું હોય અંદર આવીને દાન કરી શકો છો. અરે ઝૂલો બોંદ્યો ખોરિયા વન મે ઝૂલો બોંદ્યો. મેળાની મારેલી બેન રાપડા મારે
ગામ હીરાપુરના શહેર સત્ય દરબાર વાળા ભાઈ તમને ભાતીના પાળમાં 101 રૂપિયા વધે. બોલો ભાતીજી મહારાજ કી જય. હરકે રે મારા ભાતીજી, હરકે રે મારા ભાતીજી.